મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, નવી શાળા ચીમાણાવતી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને ધોરણ 10 માં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એની અંદર આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓ, એની અંદર સંયોગીકરણની પ્રક્રિયાઓ, હવે છે વિઘટનની પ્રક્રિયા. તો આ વિઘટનની પ્રક્રિયાઓ માટે કઈ રીતના વિઘટન થાય છે? કોઈ પણ એક તત્વ હોય એમાંથી બીજા બે તત્વો અથવા તો એની કરતા વધારે તત્વો મળવું એટલે વિઘટન કરવું એવું છે. કોઈ પણ એક જ તત્વ એમાંથી અલગ અલગ પ્રકારના જે તત્વો મળે છે એને શું કર્યું કહેવાય? વિઘટન કર્યું કહેવાય. તો એક પ્રવૃત્તિ છે, એક કસનળી લેવાની, એની અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટ નાખવાનો. પછી આ જે કસનળીને છે, જો અહીં આ કસનળી લીધી, એની અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ લીધો. હવે એને શું કરવાનું છે? કોઈ પણ બર્નર વડે, એટલે કે હું બર્નર વડે એને ગરમ કરી દઉં. તો આ કસનળી લીધી, આ કસનળીને પકડવા માટે કોઈ પણ શીખ્યાનો ઉપયોગ કરવાનો. હવે આ ફેરસ સલ્ફેટ છે એને ગરમ કર્યો એટલે એની અંદર જે બાષ્પ અથવા તો પાણીની જે બાષ્પ રહેલી છે એ શું થશે? આની અંદરથી ઉડી જશે એટલે વાતાવરણમાં વરાળ સ્વરૂપે પાણીનું રૂપાંતર થાય છે. જેમાંથી જે આ ફેરસ સલ્ફેટની અંદર જે બાષ્પ હતી એ બાષ્પ બધી વરાળ સ્વરૂપે વાતાવરણમાં રૂપાંતર થાય છે. તો શું થયું? ફેરસ સલ્ફેટ, તો એનો રંગ આપણે જોયું કેવો હતો? લીલા રંગનો હતો ફેરસ સલ્ફેટ. 2FeSO4 એ ફેરસ સલ્ફેટ છે એને ગરમ કરી એટલે ઉષ્મા આપી. ફેરિક ઓક્સાઇડ Fe2O3 એમાં રૂપાંતર થાય છે, વત્તા સલ્ફર ડાયોક્સાઇડ, 2 એટલે ડાય લખવાનું, 3 એટલે ટ્રાય લખવાનું, અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ રીતના મળે છે. હવે જે ફેરસ સલ્ફેટ છે એનું મૂળ અણુ સૂત્ર FeSO4 * 7H2O છે. આ યાદ રાખવાનું કે ફેરસ સલ્ફેટ નું અણુ સૂત્ર જણાવો, તમને પૂછી શકે 1 માર્કમાં અથવા તો 2 માર્કમાં. આખી પ્રક્રિયા પૂછ્યું તો 2 માર્કમાં પૂછ્યું કે ફેરસ સલ્ફેટ ની જે વિઘટનની પ્રક્રિયા થાય છે તે સમજાવો. તો જે ફેરસ સલ્ફેટ નો રંગ છે પહેલા કેવો હતો? લીલા રંગનો હતો. જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે ફેરિક ઓક્સાઇડ માં રૂપાંતર થાય છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ છે સલ્ફર ડાયોક્સાઇડ અને આ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આપણને નિપજ મળે છે. હવે બીજી છે CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ, એને ગરમ કરવાથી. હવે આપણે જો અહીંયા ફેરસ સલ્ફેટ લીધું એની જગ્યાએ બીજું લઈએ CaCO3, આની આ તેના કેલ્શિયમ કાર્બોનેટ. તો આ કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરવાનું. તો એની અંદર જે રહેલી બાષ્પ છે એનું CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 કેલ્શિયમ ડાયોક્સાઇડ. તો આને ગરમ કરવાથી એની અંદર રહેલી બાષ્પનું રૂપાંતર CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 કેલ્શિયમ કાર્બન ડાયોક્સાઇડ આમાં રૂપાંતર થાય છે. જે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એને બીજું પણ સૂનો અથવા તો કળી સૂનો પણ કહેવામાં આવે છે. તો આપણે આખી પ્રક્રિયા લખવી તો આ રીતના લખવાની: કેલ્શિયમ કાર્બોનેટ ને ઉષ્મા આપતા તેનું રૂપાંતર કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એને CaO અથવા તો એને સૂનો અથવા તો કળી સૂનો પણ કહેવામાં આવે છે. આ બીજી યાદ રાખવાની વિઘટન માટેની પહેલી પ્રક્રિયા ફેરસની. આ ફેરસની પ્રવૃત્તિના આધારે કહી દેવાનું કે ફેરસ સલ્ફેટ કઈ રીતના એમાંથી ફેરિક ઓક્સાઇડ કઈ રીતના મળે છે. બીજું છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, એમાંથી આપણને કેલ્શિયમ ઓક્સાઇડ કઈ રીતના મળે છે એ કહી દેવાનું. હવે એનો ઉપયોગ આ જે ફોડેલો સૂનો છે અથવા તો જે ઉષ્માની આખી પ્રક્રિયા કરીને જે આ સૂનો મળ્યો ને એનો ઉપયોગ સિમેન્ટ બનાવવા
સિમેન્ટ બનાવવા માટે થાય છે. યાદ રાખો કે કયો જે આ કેલ્શિયમ ઓક્સાઇડ મળ્યો એટલે કળી ચૂનો અથવા તો ચૂનો આ બંને જે મળ્યું એનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય છે. પણ આનો ઉપયોગ નથી થતો, કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ નહીં, આનો ઉપયોગ CaO. હવે ઉષ્માની મદદથી આ આખી પ્રક્રિયા જો આપણે ઉષ્માની મદદથી કરી હોય તો આપણને જે પ્રક્રિયા થઈ જે ઉષ્માની મદદથી મળે એને કેવી કહેવાય? ઉષ્મી વિઘટન પ્રક્રિયા કહેવાય. કે જે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા આપવાથી તે પ્રક્રિયા થાય છે એને ઉષ્મી વિઘટન પ્રક્રિયા કહે છે. તો આ યાદ રાખવાનું કે ઉષ્માની મદદથી જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય? ઉષ્મી વિઘટન કહે છે. તમને પૂછે કે ઉષ્મી વિઘટન એટલે શું? તો આપણે લખી નાખવાનું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઉષ્માની જરૂર પડે તેને ઉષ્મી વિઘટન પ્રક્રિયા કહે છે. હવે એના પછીની પ્રવૃત્તિ છે ઉષ્મી વિઘટન માટે કે કસનળી 2 ગ્રામ લેડ નાઇટ્રેટ લેવાનો છે. હવે આ કસનળી છે એની અંદર 2 ગ્રામ લેડ નાઇટ્રેટ. હવે આને ગરમ કરવામાં આવે છે તો એ અમુક ધુમાડા સ્વરૂપે મુક્ત થાય, એનાથી ધુમાડા સ્વરૂપે. તો એ જે ધુમાડો છે એની આપણે સુગંધ લેવાની નથી, પરંતુ આ જે કઈ પ્રક્રિયા થાય તેની કોઈ પણ પ્રક્રિયા કરો છો તો તમારી લેબમાં તમારી સામે ઊભેલ વ્યક્તિ સામે કસનળી ખોજે, કસનળીનું મું ખોજે એની સામે રાખવાનું નહીં, કા સાઈડમાં રાખવાનું કા પછી ઉપરની તરફ રાખવાનું. બેમાંથી એક કોઈ પણ વ્યક્તિ સામે આ કસનળીનું મુખ નહીં રાખવાનું. કારણ કે જો આ જે અંદર રહેલું દ્રાવણ અથવા તો જે પદાર્થ છે એ કયા પ્રકારનો છે તમને નહીં ખબર હોય. આખી પ્રક્રિયા કરો પછી છેલ્લે આ તત્વો અથવા તો સંયોજન શેનું છે તમને ખબર પડે છે. એ માટે આપણે આખી પ્રક્રિયા કોઈ પણ વ્યક્તિના મુખ સામે અથવા તો કોઈ પણ વ્યક્તિ સામે કરવાની નથી. હવે લેડ નાઇટ્રેટ છે એને શું કરવાનું છે? ગરમ કરવામાં આવે તો આ જે લેડ નાઇટ્રેટ છે એ કથ્થાઈ રંગનો છે એ કેવો થાય? ધુમાડા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. હવે લેડ નાઇટ્રેટ ને ગરમ કરવાથી PbO લેડ ઓક્સાઇડ વત્તા NO2 નાઇટ્રોજન ઓક્સાઇડ વત્તા ઓક્સિજન મળે છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ બે કે ડાયોક્સાઇડ યાદ રાખો. આ લેડ ઓક્સાઇડ ખાલી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મળે છે. તો લેડ નાઇટ્રેટ ની કોની સાથે પ્રક્રિયા કરવાની? ઉષ્મા આપીને એની પ્રક્રિયા કરાવતા લેડ ઓક્સાઇડ વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા O2 વાયુ મળે છે. હવે એના પછીની એક પ્રક્રિયા છે કે એક પ્લાસ્ટિકનો કપ લેવાનો, એની અંદર 2 કાર્બનના સળિયા, પછી 2 કસનળી, પાણી, બેટરી અને H2SO4. આખી પ્રક્રિયા જો આ રીતના છે. એક તો આ મોટો બીકર જે પ્લાસ્ટિકનો કપ કીધો એ. હવે આ જે પ્લાસ્ટિકનો કપ લીધો એના નીચે 2 આવી રીતના કાપા કરીને ત્યાં લબરના બુશ ત્યાંથી આ અંદર જે દ્રાવણ રહેલું છે એના ટીપા અથવા તો એ જે દ્રાવણ છે ઈ જળે નહીં અથવા તો ઈ પાણી જે નીચે પડે નહીં એ માટે રબરના જે બુશ ત્યાં લગાવવામાં આવે છે. હવે એની અંદર 2 કાર્બનના સળિયા, એ ગ્રેફાઇટ પણ હોઈ શકે, તો આ 2 કાર્બનના સળિયા નાખવામાં આવે છે. હવે આ જે કાર્બનના સળિયા છે એને શું કરવાનું? બેટરી સાથે જોડી દેવાનું. આ બેટરી 100 વોલ્ટની, આને બીજું પણ વિદ્યુત વિભાજનીય કોષ પણ કહેવામાં આવે છે. વિદ્યુત કોષ પણ કહેવામાં આવે છે. તો આ પ્લાસ્ટિકનો આખો કપ આ છે ગ્રેફાઇટ અથવા તો કાર્બનના સળિયા.
આ જે બે કાર્બનના સળિયા છે એની ઉપર બે કસનળી અને પાણી ભરેલી બે કસનળીને ઊંધી મૂકવાની છે આવી રીતે બેમાં પાણી ભરેલી કસનળી હવે આ જે પાત્ર છે એની અંદર આ બે કાર્બનના સળિયા ડૂબે એ રીતનું મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 ઉમેરવામાં આવે છે આ છે મંદ H2SO4 હવે આખી રાસાયણિક પ્રક્રિયાની અંદર બેટરીની મદદથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ જે બે કાર્બનના સળિયા છે એની ઉપર આ જે કસનળી છે એની ઉપરની સાઈડ બે વાયુ અલગ અલગ પ્રકારના બે વાયુ ઉત્પન્ન થશે એ વાયુ ક્યાં છે પાણી કોનું મિશ્રણ H2O એટલે હાઇડ્રોજન વત્તા ઓક્સિજન આ બે વાયુનું મિશ્રણ છે તો આખી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય એના કારણે એક કસનળી ઉપર કે હાઇડ્રોજન મળશે અને બીજી કસનળી ઉપર આપણને ઓક્સિજન વાયુ મળશે તો આખી પ્રક્રિયા થઈ આખી પ્રક્રિયામાં બે કસનળીની અંદર એકમાં આપણે રાખી ઓક્સિજન અને હાઇડ્રોજન અને અહીંયા ઓક્સિજન ફોટો આ બે વાયુ મળે છે હવે આ બે વાયુને આપણે કોઈ પણ બર્નરની નજીક લઈ જતા આ બે વાયુ શું થાય છે એનું તમારે અવલોકન કરવાનું છે કે કયો વાયુ સળગે છે કયો વાયુ ધડાકા સાથે સળગે છે અમુક વાયુ એવો છે કે જે ધડાકા સાથે સળગે છે અમુક વાયુ એવો છે કે જે સળગવામાં મદદ કરે છે આ બે વાયુ આપણને મળ્યા તો આપણે એ રીતના જોઈ શકીએ પાણીનું મિશ્રણ છે એ શું કરે આગને ઓલવે છે જ્યારે એના બે વાયુઓ જે બે અણુઓ છે એને અલગ કરતા તે શું થાય છે અલગ અલગ પ્રકારના કામ આપે છે ઓક્સિજન વાયુ છે એ કોઈ પણ સળગવાની પ્રક્રિયાને સળગાવી રાખવા માટે મદદ કરે છે જ્યારે હાઇડ્રોજન વાયુ છે એ ધડાકા સાથે સળગે છે તો આખી પ્રક્રિયાની અંદર આપણને હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે વાયુ મળે છે તો આ શું જો એક પ્રકારના પાણીનું તત્વ અથવા તો જે પાણીનું સંયોજન હતું એમાંથી અલગ અલગ ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ એનું શું કર્યું વિઘટન કર્યું એટલે આપણે બે તત્વો અલગ અલગ મળ્યા આખી પ્રક્રિયા એ છે વિદ્યુત વિભાજનની મદદથી મેળવી શકાય છે હવે પછીની 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl2 અથવા તો AgCl આ જે 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ છે એને કોઈ પણ રકાબી અથવા તો કોઈ પણ વાટકામાં રાખતા હવે આને બારીની નજીક જેમ સૂર્યપ્રકાશ પડે તેમ આના ઉપર સૂર્યપ્રકાશ પડે એવી રીતે મૂકતા તો જે આ AgCl છે એ પહેલા કેવું છે સફેદ રંગનું પણ હવે જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે અમુક ટકા એની અંદર ભેજ રહેલો હોય છે તો આ જે ભેજ હોય તો સૂર્યપ્રકાશની પ્રક્રિયાના કારણે જે સિલ્વર AgCl સિલ્વર ક્લોરાઇડ સફેદ રંગનું હતું તે હવે રાખોડી રંગનું બની જાય છે તો આખી પ્રક્રિયા જો આ રીતના છે 2AgCl પ્રક્રિયા થઈને કોની હાજરીમાં પણ સૂર્યપ્રકાશની હાજરીમાં તો Ag એટલે સિલ્વર વત્તા Cl2 એટલે ક્લોરાઇડ આ બંને ઘટકો અલગ અલગ મળે છે તે આખું એક તત્વ એમાંથી બે અલગ અલગ પ્રકારના તત્વો મળે છે
આ થયું. હવે બીજું આ તમે જોઈ લીધું, એની પછીની એક પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયા યાદ રાખવાની, વિઘટનની પ્રક્રિયાઓ સમજાવો. આ બધી પ્રવૃત્તિ સાથે સમજાવી દેવાની. પહેલું છે ફેરિક સલ્ફેટ, પછી કળી સોના વાળું, ત્રીજું છે લેડ નાઇટ્રેટ, પછીનું વિદ્યુત વિભાજની વાળી, પછી સિલ્વર નાઇટ્રેટ. આપણે એટલું યાદ રાખવાનું કે જેથી આપણે એક્ઝામમાં લખી શકીએ. અમુક મુદ્દાથી યાદ રાખવાનું કે આપણને એક્ઝામમાં યાદ આવી જાય. હવે પછીની પ્રક્રિયા છે કે AgBr સિલ્વર બ્રોમાઇડ, એની પ્રક્રિયા કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં કરાવતા. સિલ્વર બ્રોમાઇડ કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. તો એની અંદરથી બે કયા એવા તત્વોનું વિઘટન થાય છે? તો સિલ્વર બ્રોમાઇડ, એમાં એક સિલ્વર અને બીજું બ્રોમાઇડ, આ બંને તત્વોનું અલગ અલગ વિઘટન થાય છે. એમાં પેલું લખી નાખવાનું સિલ્વર વત્તા બ્રોમાઇડ, અથવા તો આને બીજું સિલ્વર અથવા તો બ્રોમિન. હવે જ્યારે બે તત્વો અલગ અલગ થયા, આ જે ભેગું સંયોજન હતું અથવા તો જે મિશ્રણ હતું, જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં બે અલગ અલગ થયા, તો એક તો સિલ્વર અને બીજું બ્રોમિન Br, એકને Ag અને બીજાને Br. આ રીતના બંને અલગ અલગ મળે છે. તો આખી પ્રક્રિયા AgBr સંકલિત પછી કરીશું કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થવાથી એક તો આપણે જોયું આમાંથી એક Ag અને Br, આ બંને અલગ અલગ, એટલે Ag વત્તા Br, આ બંને અલગ લખી નાખવાનું કે એકમાંથી Ag મળશે અને એકમાંથી Br મળશે. આખું જે તત્વ હતું અથવા તો જે સંયોજન હતું એનું સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરતા અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થવાથી સિલ્વર અને બ્રોમિન મળે છે. તો 2AgBr પ્રક્રિયા થઈને 2Ag વત્તા Br2, એક સિલ્વર અને એક બ્રોમિન મળે છે. હવે આમાં એને થોડીક વસ્તુ એવી કીધી છે, આખી પ્રક્રિયા શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી માટે માં વપરાય છે. આખી પ્રક્રિયા કોના માટે? શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી. કે આખી જે પ્રક્રિયા છે એ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. તો આ આખી જે પ્રક્રિયા હતી કેવી રીતે? ઉષ્માના આધારે થતી હોવાથી ઉષ્મી વિઘટન પ્રક્રિયા કહેવાય છે. તો વિઘટનની પ્રક્રિયા, એમાં બધી પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે. અને જે વિઘટનની બધી પ્રક્રિયા છે એ કઈ રીતના પ્રવૃત્તિ સાથે થાય છે એ બધી યાદ રાખવાની છે. અને તમારે બધાય બાકી નોટમાં અથવા તો રકુકમાં વિઘટનની પ્રક્રિયા સમજાવો એ રીતના એની પ્રવૃત્તિ સાથેની બધી પ્રક્રિયા તમારે પહેલા પ્રવૃત્તિ લખવાની, પછી એનું વર્ણન લખવાનું. પ્રવૃત્તિમાં કઈ રીતના? તો પહેલો પ્રવૃત્તિ જેની હોય એ, પછી એના સાધનોનું નામ, પછી એનું વર્ણન, પછી એની રાસાયણિક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા લખી એને કઈ રીતના સમજાવી એ લખવાનું. આવી રીતે આખી વિઘટનની પ્રક્રિયા સમજાવવાની છે.